तो गाइस कैसे हो। उम्मीद करता हूँ कि आप सब अच्छे होंगे। तो आज अपने अपना लाल घोड़ा सर्विसिंग करावવાની છે। તો સર્વિસિંગ માટે આપણે મેકેનિક આવી ચૂક્યા છે। તો હવે આપણો ભાઈ ટ્રેક્ટર સહી લગાવેરો તો ટ્રેક્ટર લગાવી અને ભાઈ પછી ઓઇલ ચેન્જ કરાવવાનું છે આપણે લાલ ઘોડાનું। તો હવે જલ્દીથી આપણે જઈએ આપણા લાલ ઘોડા જોડે, અહીંયા જઈને તમને મળું। ચલો આપણે આવી ગયા આપણા લાલ ઘોડા જોડે, મેકેનિક પણ આવી ગયા છે અને સર્વિસિંગ સ્ટાર્ટ કરી દીધી છે। અત્યારે ડીઝલ પાઇપ ચેક કરે છે એ લોકો। ઠીક છે શું તો હાલ આપણે કામકાજ ચાલુ જ છે આપણા લાલ ઘોડાની સર્વિસિંગનું। આ છે ઓઇલની ડોલ જે કે આપણે અત્યારે નાખવાની છે નવું ઓઇલ, અને ઓલા પડ્યા નવા ફિલ્ટર આપણે ચેન્જ કરવાના છે એના કારણે અત્યારે ભાઈ ફિલ્ટર ખોલી રહ્યા છીએ પૂરા। આપણે નવા ફિલ્ટર ચેન્જ કરવાના છે હવે લાલ ઘોડાને સર્વિસિંગમાં। તો તમે એર નીકાળે છે હાલ તો બરોબર। આ છે આપણે જૂનું ઓઇલ જે કે આપણે કાઢ્યું છે। અત્યારે આપણે ઓઇલ ફિલ્ટર પણ ચેન્જ કરવાનું છે જે કે કરીએ પછી જુઓ તમે। આ છે આ બે ડીઝલ ફિલ્ટર કાઢ્યા છે અંદરથી જે કે હાલ નવા નખી ગયા છે। હજી પણ એર જ કાઢે છે, એર કાઢીને તમને પછી તો હવે આપણે ઓલી સાઈડનું ઓઇલ ફિલ્ટર ચેન્જ કરી નાખીએ। તો જઈએ ઓઇલ ફિલ્ટર બાજુમાં। આ નવું ઓઇલ ફિલ્ટર છે ભાઈના હાથમાં છે। પહેલાં ખોલી લઈએ ઓઇલ ફિલ્ટર આપણે। પાનું લગાવ્યું છે, લપસી જાય છે યાર પાનું। ઓઇલ ફિલ્ટર બહુ કડક થઈ ગયું છે। જો તમે ઓઇલ ફિલ્ટર આખું દબાઈ ગયું તો એ ખુલતું નહીં, હું તમને બતાવું। જો આખું ઓઇલ ફિલ્ટર દબાઈ ગયું છે, જો અહીં તકો તો એ ખુલતું નહીં ફિલ્ટર, વિચાર કરો। ચાલ ખુલે, થોડું ખુલ્યું છે, હવે ખુલી ગયું છે। હવે થોડું બહુ ખુલવાનું રહ્યું, ભાઈએ ખોલી નાખ્યું છે પૂરું ફિલ્ટર। હવે ઓઇલ નિકાળી લઈએ આપણે બધું, ઓઇલ કાઢી લઈએ અંદરથી। તો ઓઇલ કાઢે છે। તો બધું ઓઇલ કાઢી લીધું છે હવે આપણે। તો હવે આપણે રેડિએટર સાફ કરવાનું છે। આપણે ખોલી દઈએ પહેલાં એને। આમાં ઘણી ધૂળ જામી હોય છે પલાવમાં, આપણે દેખાડીને ટ્રેક્ટર એટલે જુઓ તમે કેટલી માટી નીકળે છે। સર્વિસિંગમાં ફૂલ સર્વિસ થાય આપણે ટ્રેક્ટર, જુઓ તમે કેટલી માટી નીકળે છે। બધી માટી આપણે કેટલી આપણે ત્યાં પણ સાફ કરી નથી યાર, એટલા માટે। તો આપણે ઓઇલ ફિલ્ટર ચેન્જ થઈ ગયું, ડીઝલ ફિલ્ટર ચેન્જ થઈ ગયું છે, ના હિસાબ થઈ ગયું। તો હવે આપણે એન્જિન ઓઇલ નાખી દઈએ આપણે લાલ ઘોડાને। તો ખોલી લીધું છે આપણે ઢાંકણું, અને હવે આપણે સાફ કરી રહ્યા છીએ ઢાંકણું ડીઝલથી, કેમ કે એને ડીઝલ નાખવાનું હોય એને સાફ કરવું પડે ઓઇલ નાખવા માટેનું। તો હવે આપણે જુગાડ બેહારવાનો છે અંદર ડીઝલ ઓઇલ નાખવા માટે। તો આપણે પહેલાં જઈને કાપું લઈ આવીએ આપણે ઓલા ટ્રેક્ટરમાંથી જઈને। ચાલો ગયા ટ્રેક્ટર આપણે ને લઈ લીધું કાપું। હવે જઈએ આપણે લાલ ઘોડા જોડે, કાપું લઈને કાપું આપી દીધું આપણે ભાઈને આપણા। એ ભાઈ સાફ કરી રહ્યા છે, પૂરું સાફ કરવું પડે આપણે બધું। તો યાર આ છે ઓઇલની ડોલ જે કે 10 લીટરની આવે છે પૂરી મહિન્દ્રાની। જો એ ખોલે છે ભાઈ, અને ખોલવાનું આખું ઓઇલ જુઓ તમે।
जुगाड़ बनाया है। ओलो जुगाड़ तो नहीं तो कोम आवतो डीजे ऑइल ढळતું તો આપણું બધું બહાર જતું તો ઓઇલ તો આ બીજો આપણે બાટલો કાપીને બનાવ્યો છે લગાવ્યું છે આપણે જોઈએ છે શું થાય છે ડીઝલ ઓઇલ નાખીને આપણે પૂરું આર્યું સક્સેસ થયું છે આમાં ઓઇલ બહાર નથી ઓઇલ નખાઈ રહ્યું છે તો હવે આપણે એને ઢાંકણું બાંકણું બંધ કરી દઈએ ઓઇલ નાખીને નાખી દઉં ભાઈ હવે ડોલ બંધ કરે છે અને આ ઢાંકણું બંધ કરી દે ફટાફટ કેમ કે દર ધૂળ વગેરે ના જ આવી જોઈએ મિટ્ટી વગેરે જોઈ લો બંધ થઈ ગયું છે થઈ જાય હમ કે તારે ચેક કરો શું પલાવમાં તતડે છે ને તો ઓઇલ લીક કરે કોની ફોન સર્વિસ કીધું તાર સીલ લેતા હોત ને હા મને યાદ ના આવી તાર કાંઈ મારું પાસ જાય તો કરો પછી કરી સીધો આયુ બુશ ને થઈ જુ થોડું થોડું જુ કઈ કહેજો ખાલી સીલ નાખો આવડું પીડાયેલ નહીં ઓઇલ માપવાનું ગીજ ગીજ કરો ચાલો હે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે સર્વિસિંગ થઈ ગઈ છે હવે આપણે બિલ પે કરવાનું છે આપી લીધો આપણા લાલકોડાનો ચાલો બિલ ચેક કરીને આપણે પેમેન્ટ કરી દીધું છે તો બસ આજના માટે આટલું ફરી મળશું એક ઓર નયા વિડીયો સાથે બાય બાય